બ્રોકરેજ રિપોર્ટ બાદ તમને અર્બન કંપનીમાં એક સારી તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને આ રિપોર્ટ કોનો છે, શું રિપોર્ટની અંદર વિગત છે, એની માહિતી લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી। જી તૃપ્તિ, જણાવો શું ખાસ અર્બન કંપનીમાં રિપોર્ટમાં? અર્બન કંપનીની અગર જો આપણે વાત કરશું તો ડેફિનેટલી આપણે જોયું છે કે સતત એક મહિનાથી આ કાઉન્ટર ઘણું જ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે અને આજના દિવસમાં તેજીના ઘણા બધા કારણો છે। એક તો બ્રોકરેજ રિપોર્ટનો પણ સપોર્ટ છે અને સાથે ન્યૂઝ બેઝનો પણ સપોર્ટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને 11 ઓગસ્ટે અહીંયા કેન્ટ આરો પર એક કેસ કર્યો હતો, જેમાં તેમને તેના નેટિવ પ્યોરિફાયરની જે જાહેરાતને લઈને અહીંયા વિવાદ થયો હતો, જેમાં ખાસ કરીને હવે એ કેન્ટ આરોએ જાહેરાત તેમને અહીંયા પાછી ખેંચી લેવા માટે તેમને અહીંયા સમર્થન પણ આપી દીધું છે અને નેટિવ પ્યોરિફાય જે છે બિઝનેસની આવક જે છે અહીંયા કંપનીને વાર્ષિક ધોરણે અર્બનને લગભગ અહીંયા 60% અહીંયા વધતી જોવા મળી રહી છે। એટલું જ નહીં, કંપનીના એબિટ ખોટ છે તેમાં પણ એક સારો એવો વાર્ષિક ધોરણે ઘટાડો પણ અહીંયા જોવા મળ્યો હતો। સાથે એક બ્રોકરેજ રિપોર્ટ બે આવ્યા છે, તેનો પણ સારો સપોર્ટ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો યુબીએસસી તરફથી વાત કરશું તો યુબીએસએ અહીંયા ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹180 પ્રતિ શેર કર્યા હતા। અહીંયા તેમનું કહેવું છે કે ભારતનું ઓનલાઈન હોમ સર્વિસ માર્કેટ જે છે અહીંયા બ્લિંકિટ મોમેન્ટમ તરફ અહીંયા આગળ વધતું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, સાથે અર્બન કંપનીને લઈને તેમનું એ પણ કહેવું છે કે ઓનલાઈન હોમ સર્વિસમાં કંપની જે છે પોતાનું વિસ્તરણ જે છે તે અહીંયા આવનારા સમય વધુ કરશે તેવી અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે। ત્યારે આજના દિવસની અગર જો વાત કરશું તો એમકે તરફથી પણ અહીંયા ખરીદારીની સાથે કવરેજનો એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે અને તેમના તરફથી લક્ષ્યાંક ₹190 પ્રતિ શેર અહીંયા કરવામાં આવ્યા છે। અહીંયા તેમનું કહેવું છે કે અર્બન કંપની ભારતના ઓનલાઈન હોમ સર્વિસ માર્કેટની એક લીડર કંપનીમાંની એક છે। એટલું જ નહીં, કંપનીનું મોટું અહીંયા TAM જે છે તે આ સેક્ટર્સને અત્યંત અનઓર્ગેનાઇઝડ નેચર કંપનીઓને લાંબા ગાળાના ગ્રોથને અહીંયા રનવે તરીકે પણ અહીંયા પૂરો પાડી રહી છે અને લાંબા ગાળા માટે પણ આ ગ્રોથને લઈને ઘણી જ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ખાસ કરીને કંપનીની જે નેટિવ બ્રાન્ડ છે તેની હેઠળ અહીંયા વોટર પ્યોરિફાય અને સ્માર્ટ ડોર લોક્સ જે છે તેવા જેટલા પણ પ્રોડક્ટ્સ છે તે સેગમેન્ટમાં કંપની પોતાનું વિસ્તરણ ખૂબ જ જોરશોરમાંથી કરી રહી છે, તેના પર ફોકસ વધારી રહી છે, જેને કારણે આવનારા સમયમાં કંપની આવકમાં એક સારો એવો વધારો આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે ડેફિનેટલી કહી શકાય કે એક તરફ પોઝિટિવ સમાચાર છે, બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ છે, જેને કારણે કરીને આપણને આ શેરમાં સારી એવી ખરીદારી જોવા મળી રહ્યા છે। અને જો પરફોર્મન્સની વાત કરશું તો એક સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ 15% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને એક મહિનામાં આ કાઉન્ટરે 30% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને આજના દિવસમાં પણ આપણને એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે આના પર એક ધ્યાન રાખવાનું છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। અર્બન કંપનીની અંદર આજના દિવસે એક સારી તેજી છે એટલે એના પર તો એક ફોકસ રાખીશું જ।